સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટનો જે સંબંધ છે એમાં ગુજરાત હાઈકોર્ટમાંથી આજે આપણા વિક્રમનાથ સાહેબ બેઠા છે અને 3 મહાનુભાવો જમશેદ પારેવા સાહેબ, બેલાબેન ત્રિવેદી સાહેબ અને બેચમાં અમારા 2 મહાનુભાવો તુષારભાઈ મહેતા સાહેબ અને એસવી રાજુ સાહેબ. આમ ગુજરાત હાઈકોર્ટની અંદર આપણી વચ્ચે રહેનારા, આપણી સાથે વકીલાત કરનારા એવા 2 તુષારભાઈ મહેતા અને એસવી રાજુ સાહેબ 12 અને બેચ એનો મોટો સમન્વય સમગ્ર દેશની અંદર ગુજરાતનું એક બહુ મોટું પ્રતિનિધિત્વ ત્યાં ઊભું થયું છે. સીકે ઠક્કર સાહેબ, એમબી શાહ સાહેબ, એમપી ઠક્કર સાહેબ, એમબી શાહ સાહેબ જેવા આપણી વચ્ચે રહેલા માનનીય સુપ્રીમ કોર્ટના જજો રહી ચૂક્યા છે. એટલું જ નહીં પણ સિટી સિવિલ કોર્ટની અંદર વકીલાત કરતા આપણા અહેમદી સાહેબ એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનેલા, આપણી જ વચ્ચે વકીલાત કરતા હતા. અને આ ક્ષણે આ બધા મહાનુભાવોને યાદ રાખીએ તો આપણને એક પ્રેરણા મળે અને આપણી શક્તિમાં વધારો પણ થાય. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વિરાસત જોઈએ. જ્યારે અમે બાર કાઉન્સિલની ઓફિસમાં જઈએ છીએ તો ત્યાં બોર્ડ ઉપર નેમ પ્લેટ છે. અમને પ્રેરણા મળે છે કે જે બાર કાઉન્સિલની અંદર અમે બેસીએ છીએ અને ગુજરાતના વકીલોની સેવા કરીએ છીએ એ બાર કાઉન્સિલમાં કોણ બેસતા હતા. તો એ બાર કાઉન્સિલની અંદર જેમ ઠાકોર સાહેબ બેસતા હતા, આઈએમ નાણાવટી સાહેબ બેસતા હતા, કેજી વખરિયા સાહેબ બેસતા હતા, એસકે ઝવેરી સાહેબ બેઠા હતા, કેજી શેઠના સાહેબ બેસતા હતા, જેડી ભટ્ટ સાહેબ બેસતા હતા, જેબી પાડીવાલા સાહેબ બેસતા હતા, યોગેશ લાખાણી સાહેબ બેસતા હતા, એનએસ ભટ્ટ સાહેબ બેસતા હતા, નિરંજન દફતરી, ઘનશ્યામ મણિલાલ અનડકર, એચવી પરીખ, ઉમાકાંત પંડિત, અશોક ડી શાહ જેવા મહાનુભાવો જે બાર કાઉન્સિલમાં બેસતા હતા ત્યાં અમે બેસીએ છીએ. અને આમાંના 3 મહાનુભાવો, એક જે એનએસ ભટ્ટ સાહેબ, એચજે પટેલ સાહેબ અને કેજે શેઠના સાહેબ તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેન હતા. આમ આપણી વચ્ચેના રહેલા લોકો એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું પણ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.